ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી સમક્ષ ફરી વખત હાજર થયા છીએ અને તે પોએમ લઈને. પોએમનું નામ છે ધ રિવર. બરાબર, ધોરણ 9 ની અંદર આવતી પ્રથમ પોએમ જે છે નદી. તો આ નદી વિશેની સરસ મજાની ચર્ચા આપણે કરીએ અને આ પોએમની અંદર કેવી રજૂઆત કરવામાં આવી છે, શું કહે છે તે જરા વિગતવાર આપણે જોવાની છે. બરાબર, તો જો જે અહીંયા આપણે કઈ કઈ બાબતો છે તેને ધ્યાનમાં રાખીને આ પોએમની રજૂઆત કરેલી છે. તો કે લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન, દરેકે દરેક લાઇનનું તમને રજૂઆત કરવામાં આવે છે. ગુજરાતી એક્સપ્લેનેશન છે, પછી સમરી, થીમ એન્ડ મોરલ, શું આનો હેતુ છે, શા માટે રજૂઆત કરેલી છે કાવ્ય, તે પણ આપણે જોઈશું. પછી ક્વેશ્ચન એન્ડ આન્સર, આ ક્વેશ્ચન આન્સર છે તેની અત્યારે ચર્ચા નહીં કરે પણ તેમ છતાં ઉપયોગી થાય એવી માહિતી આપણે લેતા જઈશું. પછી ડિફિકલ્ટ વર્ડ એન્ડ વોકેબ્યુલરી, અલગ અલગ અઘરા શબ્દ જે છે તે વોકેબ્યુલરીની પણ આપણે ચર્ચા કરીશું. ચાલો આજના આ સરસ મજાના પોએમની આપણે શરૂઆત કરી દઈએ અને જોઈએ કે આ પોએમની અંદર શું આવેલું છે. ચાલો, તો નજરની સમક્ષ જ્યારે આપણી સમક્ષ આવે છે તો તરત જ આપણને જોવા મળે, શું જોવા મળે છે, જુઓ જોઈ. તો કે છે કે પોએમ 1 ધ રિવર, નદી. નદી જે છે તે અવિરત વહેતી અને એકદમ ઉન્મુક્ત, કે હંમેશા કંઈક ને કંઈક સંદેશો આપતી અને આપણે કહેવાય ને કે કોઈ પણ પ્રકારના અથાગ પ્રયત્નને અંતે તે દરિયાની સાથે મળે છે. તો તેની આપણે ચર્ચા કરી છે અને તેના માટે ઘણા બધા સરસ મજાના ઉપનામની સાથે આ રજૂઆત કરવામાં આવેલી છે. જોઈએ તો શું કે છે, રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, એકદમ સરસ મજાની નાની, ગમે તેવી વિશાળ હોય પણ તેમ છતાં આપણે તેને કેવી રીતે છે તો કે નાની નદી દ્વારા રજૂઆત કરેલું છે. શું કે છે, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, બ્રાઇટ એટલે તેજસ્વી ને સ્પાર્કલ એટલે ચમકવું. બરાબર, ચમકતી અને તેજસ્વી તું તારા રસ્તામાં. નદીની સાથે જાણી વાતો કરતા હોય તે રીતે આપણે રજૂઆત કરી છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, અહીંયા ઓવર જે છે તે OVR નું શું છે તો કે શોર્ટ ફોર્મ લખ્યું છે. ઓવર ધ યલો પેબલ્સ, પેબલ્સ એટલે કે પાંચિકા અથવા તો પથ્થરો, આપણે કહીએ ને પાંચિકા તો નાના નાના પથ્થરાઓ. શું કે છે, ઓવર ધ યલો પેબલ્સ, પીળા કલરના પથરાઓ જે છે, જો અહીંયા તમને દેખાય છે ત્યાં પીળા કલરના પીળાશ પડતા પથરાઓ જે છે દરેક જગ્યાએ જોવા મળે છે. ડાન્સિંગ એટલે કે નૃત્ય કરે છે, તો પીળા કલરના પથરાઓ ઉપર નૃત્ય કરતી કરતી ચાલતી આ નદી છો. બરાબર, પછી કે છે થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ પોલીસ ગ્લાન્સિંગ, થ્રુ એટલે કે શું થાય તો કે માંથી પસાર થવું. થ્રુ ધ ફ્લાવર્સ એટલે કે ફૂલડાઓમાંથી પસાર થાય છે. એન્ડ પોલીસ ગ્લાન્સિંગ, પોલીસ એટલે શું છે, ફોલિજો એટલે કે ઘાટા પાંદડાઓ માંથી. અહીંયા ઘેરાઓ, ઘેરાઓ અથવા તો ઘાટા પાંદડા, ઘેરાઓ અથવા તો ઘાટા પાંદડા. બરાબર, ઘાટા પાંદડા એટલે કે ઘાટા પાંદડાઓમાંથી પસાર થતી. ગ્લાન્સિંગ એટલે ની અંદરથી ઝાંકીને જવું, તે રીતે તે જાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે એવી લાગે છે કે બાળક જે છે તે રમવા માટે ત્યાં આવેલું છે. આ રીતે આ નદી છે તેની પ્રથમ પંક્તિમાં આવી રીતે નદીની વિશેની ચર્ચા કરેલી છે. જો તેના પછીની પંક્તિની ચર્ચા કરીએ તો એમાં શું આવે છે, તો તેની અંદર કહે છે રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉન્મુક્ત નદી, કેવી તો કે સરસ મજાની રીતે આગળ ચાલતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, તો શું કે છે, ઓન યોર રસ, રસ એટલે કે દોડવું અથવા તો ચાલવું, અને શું થશે કે દોડવું અથવા ચાલવું. થ્રુ રફ એન્ડ સ્મૂથ, રફ એટલે કે ખરબચડું અને સ્મૂથ એટલે એકદમ સપાટ હોય તે પ્રકારનું. તો અહીંયા રફ ની અંદરથી અને સ્મૂથ ની અંદરથી એટલે કે ખરાબ રસ્તા હોય કે સારા રસ્તા બધી જગ્યાએ કેવી છે તો કે ચાલતી આ નદી. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લીપિંગ, કઈ રીતે તે ચાલશે તો કે વિશાળ અવાજ કરતી, લાઉડર મોટા મોટા અવાજની સાથે, ફાસ્ટર એટલે એકદમ ઝડપથી, અને બ્રાઉલિંગ એટલે કૂદકા મારતી, લીપિંગ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારીને ચાલતી. તો આ રીતે તમે જુઓ છો કે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ એન્ડ લીપિંગ. પછી કે છે ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ એન્ડ સ્વીપિંગ, અહીંયા સરસ મજાનું એક વાક્ય રજૂ કર્યું છે. જોજે શું કે છે, ઓવર રોક્સ એટલે પથરાઓ પરથી, આપણે પથરાઓ પરથી અહીંયા જોઈ શકો છો દરેક પથ્થર ઉપરથી નદી છે જોવા મળે છે. પછીનું વાક્ય સરસ મજાનું છે બાય રોઝ બેંક, આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું
કે નદીનો કિનારો, પણ અહીંયા ઉલટી રજૂઆત કરેલી છે અને તો કે ફૂલોનો કિનારો. તો અહીંયા ફૂલોનો કિનારો, રોઝ બેંક. આ રોઝ એટલે કે ફૂલો અને બેંક એટલે કે કિનારો, બરાબર. સ્વીપિંગ, તેના પરથી પસાર થતી જઈ રહી છે તે નદી. લાઈક ઇમ્પેટસ યુથ, કે જાણે કે ઉન્મત્ત થયેલું યૌવન. આ યૌવન જે છે તે ચારે કળાએ ખીલ્યું હોય, જે રીતે પસાર થતું હોય તે રીતે આ નદી જે છે તે શું થાય છે તો કે પસાર થઈ રહી છે, બરાબર. અને ત્યાર પછીની ચર્ચા કરીએ તો જોજો નેક્સ્ટ પંક્તિમાં શું કહે છે. તો ત્યાં કહેવામાં આવ્યું છે રિવર રિવર બ્રિમિંગ રિવર. નદી નદી એકદમ વિશાળ મોટી નદી, બરાબર. તો અહીંયા કહે છે બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડ એટલે કે વિશાળ મોટી, ડીપ એટલે કે ઊંડી. કેવી છે તો કે મોટી છે, ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને શાંત તો એવી છે કે જાણે સમયના જેવી. જે રીતે સમય ચાલતો જાય છે અને આપણને ખબર નથી પડતી કે ભાઈ સમય જઈ રહ્યો છે કોઈ પણ પ્રકારના અવાજ વગર, તે રીતે આ નદી અમુક સમયે એટલી શાંતિથી આગળ જતી હોય કે આપણને ખ્યાલ પણ ન આવે કે ભાઈ અહીંથી નદી ચાલતી ચાલતી જાય છે. શું કહે છે? સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. એકદમ સ્ટીલ એટલે કે શાંત. અહીંયા શું થશે તો કે શાંત એકદમ દેખાય છે. સ્વિમિંગ સ્ટીલ એટલે કે શાંત દેખાય છે, યેટ છતાં પણ, સ્ટીલ ઇન મોશન. મોશન એટલે કે શું થશે તો કે ગતિ. તે શાંત દેખાય છે તેમ છતાં તેની ગતિ તો અવિરત ચાલુ જ છે, બરાબર. પછી કે છે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન એટલે કે ઓશન. ઓશન એટલે કે સમુદ્ર અથવા તો દરિયો. દરિયા તરફ. ટેન્ડિંગ એટલે કે આગળ જતી જાય છે. ઓનવર્ડ એટલે નહીં આગળ. ટેન્ડિંગ એટલે માથું ઉપર કરી અને જાણે દરિયા તરફ આગળ વધતી હોય તે રીતે અહીંયા આગળ વધતી જાય છે, બરાબર. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. અને એવું લાગે છે કે જાણે નાનું બાળક. મોર્ટલ પ્રાઇમ એટલે કે નાનું બાળક. નાનું બાળક જે રીતે પોતાની માને મળવા માટે આગળ વધતું હોય છે તે રીતે આ નદી જે છે તે પણ દરિયાને મળવા માટે પોતાનું માથું ઊંચું લઈ અને આગળ વધતી જોવા મળે છે, બરાબર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીને જોઈએ તે શું છે. રિવર રિવર હેડલોંગ રિવર. નદી નદી એકદમ લાંબી નદી. જો આ દરિયાની અંદર જાણી ભળી જતી હોય તે રીતે આ નદી એકદમ વિશાળ તો લાંબી દર્શાવવામાં આવેલી છે. ડાઉન યુ ડસ ઇનટુ ધ સી. અને તું જાણી નીચે જાય છે શેના માટે તો કે દરિયાને મળવા માટે, બરાબર. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો કે જે આવેલો છે જે ક્યારેય અવાજ કરતો નથી તે. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. એવો દરિયો કે જેને ક્યારેય શું છે તો કે હેથ નેવર રાઉન્ડેડ, કે જેને ક્યારેય માપી શકાતો નથી તેવો. લાઈક એટર્નિટી, કે જાણે ઇટર્નિટી અવિરતપણે ચાલતું હોય તેવું. તો આ રીતે આ દરિયો જે છે તેને મળવા માટે નદી છે તે ધીમે 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 કરતી આગળ વધતી જાય છે, બરાબર. આ છે આપણી આજની પોયમ. વિદ્યાર્થી મિત્રો, તમને જો પોયમ પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજી પોયમ માટે તૈયાર રહો. ટૂંક સમયમાં તમારી સમક્ષ આવશે.